જય આદિનાથ બધાને. અવાજ નહીં આવ્યો. રૂપેશભાઈ બરાબર કહો છો. જય આદિનાથ. હા, હવે આવ્યો. આ 99ની પ્રેરણા માટે મારું સૌથી સ્ટ્રોંગ પિલર મારી દીકરી હેતવી મોતા. કારણ કે આજથી 2.5 વર્ષ પહેલાં મેં એને બહારગાંવ માટે મોકલી હતી. મેં તો નથી કરી, પણ મારી દીકરીએ બહારગાંવ કરી. અને હું જ્યારે એને લેવા માટે ગઈ ત્યારે એણે મને કીધું કે મમ્મી, બધા તો અત્યારે 99 કરે છે. લગભગ 22 સંઘની 99 ત્યારે ચાલુ હતી, તો મારે પણ 99 કરવી છે. મેં તો ઠીક છે, ઓકે. પછી ગુણોદયની આપણી 99નું ડિક્લેર થયું અને વિધિએ એસએસસી કમ્પ્લીટ કર્યું. વિધિએ એસએસસી કમ્પ્લીટ કર્યું. એટલે મેં કીધું બંને બહેનો સાથે જાઓ, એકબીજાનો સપોર્ટ રહે. બંનેને 99 કરવા માટે મોકલ્યા. અને દાદાની કૃપા થઈ કે વિધિના સપોર્ટ માટે મેં હેતવીને મોકલી હતી, કે હું વિધિને એકલી નથી મોકલતી, તો હું હેતવીને સાથે મોકલું. પણ દાદાની કૃપા એના પર વધુ થઈ. એ 99 કરી સાથે 108 જાત્રા કરીને આવી. એની સાથે છઠ સાથે 7 જાત્રા, અઠમ સાથે 11 જાત્રા, આંખે પાટા બાંધીને 1350 પગથિયા પર ખમાસમણ આપીને, પૂંજીને દાદાને ખમાસણ આપીને, અને રિટર્નમાં ઉતરતા દાદાને પીઠ નહીં બતાવવાની, ઊંધા ઉતરવાનું. એણે સુપર્બ જાત્રાઓ કરી બધી. અને દાદાની કૃપા મારી નાની દીકરી પર બી રહી. એણે 99 નહીં, 1 9 કમ્પ્લીટ કરી. અને હજી બી મને વિશ્વાસ છે કે આવતા વર્ષે બીજું 9 કમ્પ્લીટ કરશે જ. એ મારું સૌથી મોટું ગિફ્ટ છે. એ પછી એમણે મને કીધું કે મમ્મી તું પણ 99 કર. પણ કેવી રીતે જવું? કારણ કે સિંગલ જવું તો પોસિબલ નહોતું. ભાઈંદરમાં ગ્રુપ બનાવવાનું વિચાર્યું, બધાએ ડિસ્કસ કર્યું, 8-10 જણા ભેગા થઈએ અને 99 માટે જઈએ. ઇન બિટવીન ગંગાબેન, ગોવિંદજી, ગઢા પરિવાર તરફથી જેમણે ક્યારેય પણ 99 ન કરી હોય એવા લોકો માટે અને મોટી ઉંમરના લોકો માટે 99 ડિક્લેર થઈ. એમણે અમને ટાઈમ પણ બહુ સફિશિયન્ટ આપ્યો. 2 મહિનાની 99 માટે અમને સફિશિયન્ટ ટાઈમ આપ્યો. ત્યારે જે મને પોતાની દીકરી કહે છે એ હર્ષાબેન આવ્યા છો. હર્ષાબેન ઊભા થજો પ્લીઝ. એમણે મને તરત જ કોલ કર્યો કે જાગૃતિ તારે 99 માટે જવું છે ને. મને ખબર નથી કે ફોર્મ ડિક્લેર થયા હતા. એમનો કોલ આવ્યો અને મેં ફોર્મ ભર્યું. ફોર્મ તો ભર્યું, પણ ઘરમાં કોઈને મારાને હેતુ સિવાય ખબર નથી. મેં ચૂપચાપ ફોર્મ ફિલ કરી દીધું. ઘણા દિવસ સુધી તો મયુરને બી વાત નથી કરી કે મેં ફોર્મ ભર્યું છે. અને થોડો ડાઉટ બી હતું કે એ લોકો લિમિટેડ લેવાના હતા. હવે એમાં મારું નામ આવશે કે નહીં આવે, એટલે અંતરિક્ષનું ફોર્મ ભર્યું અઠમ માટે. એમ કરતાં કરતાં જ્યારે મારું નામ ગ્રુપમાં ડિક્લેર થયું એટલે અંતરિક્ષનું ફોર્મ મેં પાછું ખેંચ્યું ને 99ના ફોર્મ માટે ગઈ. ફોર્મ તો ભરી દીધું, પણ મનમાં એક ડાઉટ હતો કે હું 2016થી મને સ્લીપ ડિસ્ક છે, થોડો એક પગનો પ્રોબ્લેમ બી છે. ભાવ છે કે હું 99 કરીશ, પણ ખબર નહીં થશે કે નહીં થાય. પણ એમ હતું કે નહીં, 1 નહીં તો 2 નહીં તો 5 નહીં તો 25, રોજની 1 બી કરીશ, 2 દિવસે પણ 1 કરીશ, થોડુંક તો કંઈક પ્લસમાં કરીને આવીશ. એમ વિચારી જવાનું વિચાર્યું. ત્યારે મારી દીકરી મને મોટિવ કરતી હતી, મમ્મી તું ગણતરી નહીં કરતી 99ની, રોજની 1 જાત્રા કરજે તો બી તારી 51 જાત્રા તો થઈ જશે. એટલીસ્ટ તું 21નો પાયો બાંધીને આવીશ ને તો બી તારું 10 વર્ષમાં કમ્પ્લીટ કરાવવા હું તારી સાથે બંધાયેલી છું. હું તને દર મહિને 2-2 3-3 જાત્રા કરાવીને બી તારી 99 તને કમ્પ્લીટ કરાવીશ. મારું સૌથી સ્ટ્રોંગ પિલર. એના વિશ્વાસ પર જ મેં 99 સ્ટાર્ટ કરી. પછી 99 જવાની તૈયારી સ્ટાર્ટ કરી. અમે કચ્છમાં ગયા પ્રતિષ્ઠામાં. પ્રતિષ્ઠા 1 તારીખે પૂરી થઈ અને 3 તારીખે જ મારે 99 સ્ટાર્ટ થતી હતી. પાછો બોમ્બે આવવાનો મારી પાસે ટાઈમ જ નહોતો. હું ડાયરેક્ટ કચ્છમાંથી જ 99 માટે નીકળી ગઈ. જતાં જતાં તો પહેલે દિવસે જાત્રા સ્ટાર્ટ કરી. ચડતા બી બહુ ટાઈમ લાગ્યો, ઉતરતા તો પૂરા 2 કલાક લાગ્યા. પગ બી બહુ થાકી ગયા. બીજે દિવસે થયું કે આજે 1 દિવસ રેસ્ટ લઈ લઉં, કાલથી જાત્રા કરીશ. પછી સવારે જોયું કે બધા જાત્રા કરે છે તો હું બી ચડી ગઈ. ચડી તો ગઈ, પણ જ્યારે બીજી વખત પાછી ઉતરીને તો મારા પગમાં કોઈ પીડા નહીં, બોડીમાં કોઈ પેઇન નહીં, એકદમ ક્લિયર હતી. પછી મન મક્કમ કર્યું કે હવે જાત્રા સ્ટાર્ટ કરવી છે, બંધ નથી કરવી. ધીમે ધીમે 1-1 જાત્રા કરતાં કરતાં 2-2 જાત્રા સ્ટાર્ટ કરી. બીજી જાત્રા માટે પણ હિંમત નથી મારી પાસે કે હું ચડી જઈશ ને પછી ઉતરી જઈશ, પછી ચડી નહીં શકું તો. પાછી હું મને કંઈ બી ડાઉટ આવે ને એટલે સીધો હેતવીને ફોન કરું, હેતવી હું શું કરું? મમ્મી તું ઉતરી જા, એટલે ચડવાનું તારે જ છે.
એમ કરતાં કરતાં સેકન્ડ જાત્રાની સ્ટાર્ટિંગ કરી, 2 જાત્રાઓ કરવાની ચાલુ કરી. 10 ક્રોસ કરી એટલે એમ થયું હવે 11 થઈ ગઈ, થોડુંક આગળ નીકળી ગયા. 20 સુધી આવી, અંતરાય આવી પાછી. અંતરાયના 3 દિવસ આરામ કર્યા પછી મારા પગમાં પસ થયા અને પસ એટલા જોરદાર હતા ને કે ડૉક્ટરે મને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપી દીધો. એ બેડ રેસ્ટ કર્યા પછી બી જ્યારે મારા બધા સહયાત્રિક નવાણું કરતા હતા અને હું ઘરમાં બેસીને જ્યારે બેડ રેસ્ટ કરતી ને ત્યારે મને એમ થતું કે મારે તો 21નો પાયો બી નથી થયો ને મારે આમ જ રિટર્ન થવું પડશે. એમ વિચારીને તળેટીએ જઈ દાદા પાસે ખૂબ રડી. દાદાને કીધું કાં તો જાત્રા કરાવજે કાં તો બોમ્બે પાછી મોકલી દેજે, બેસવું નથી અહીંયા. એમ કરીને ડૉક્ટરને બતાવવા ગઈ. પસ બહુ આગળ વધી ગયા હતા. ડૉક્ટરે મને પસ સુકાવવા માટે એન્ટીબાયોટિક આપી અને કમ્પ્લીટ 5 દિવસનો બેડ રેસ્ટ આપ્યો કે બિલકુલ જાત્રા નથી કરવાની. છતાં બી હું તળેટીએ જઈને બેસતી, દાદા પાસે રડતી હતી કે નહીં જાત્રા તો કરવી જ છે. એમ કરતાં કરતાં તળેટીથી આવી આખો દિવસ બેડ રેસ્ટ કરતી, પગ ઉપર રાખીને સૂતી. આસ્તે આસ્તે 4-5 દિવસ પછી પસ સુકાવા માંડે આસ્તે આસ્તે. એમાં સૌથી મારો સપોર્ટ કરનારા મૂલચંદભાઈ, જ્યારે ડૉક્ટર પાસે જતી ત્યારે હંમેશા મારી સાથે ચાલતા. જ્યારે મને આઈસપેકની જરૂર હોય તો નીચેથી આઈસપેક લઈ આવી આપતા, મને પાછા મૂકવા જતા. રોજ પૂછા કરવા માટે આવતા હતા કે તબિયત કેમ છે, કંઈ જરૂરત છે. બહુ સપોર્ટ કર્યો છે મૂલચંદભાઈ, થેન્ક યુ. એ પછી પગના નખ સ્કિનથી છૂટા થવા માંડ્યા અને પેઇન વધવા માંડ્યું પાછું. પણ રોજ એક બેન્ડેજ કરીને પાછી એક જાત્રા ચડવાની સ્ટાર્ટિંગ કરી. પગમાં પેઇન થતું હતું બહુ જ, એટલે એક જ જાત્રા કરીને રિટર્ન આવતી હતી. બીજી જાત્રાની હિંમત જ નથી આવતી. પછી એમ થયું કે આવી રીતે કેટલા દિવસ ચાલશે. પાછી મેં 2 જાત્રાની સ્ટાર્ટિંગ કરી. પછી લાગ્યું કે નહીં હવે 2 થાય છે તો 2 જાત્રા તો કમ્પ્લીટ કરવી છે. જેટલે સુધી પહોંચ્યા તેટલે સુધી, બાકીની પછી કમ્પ્લીટ કરશું. ત્યારે મને વિધિએ કીધું કે નહીં મમ્મી તું 99 કમ્પ્લીટ કર્યા વગર ઘરે પાછી નહીં આવતી. મેં કીધું તારી 12th બોર્ડ છે તો મને કહે છે બોર્ડની એક્ઝામ તો મારે આપવી છે, તારે ક્યાં આપવી છે? હું વાંચીને આપી આવીશ, ભલે જેટલા દિવસ બી લાગે તું ત્યાં સ્ટે કરજે અને પણ કમ્પ્લીટ કરીને જ આવજે. થોડું મોટિવેશન હજી બી મળ્યું. મારા બંને ફેમિલી, સંગોય ફેમિલી, મોતા ફેમિલી અને ખાસ મારો પાવર બેંક હું કહીશ મારા જેઠાણી જ્યોતિ ભાભીએ મને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સપોર્ટ. એમનામાંથી એક ઘરની નહીં 2 ઘરની જવાબદારી હતી. કારણ કે પોતાના ઘરનું બી જોવું, અહીંયા છોકરાઓને બી જોવું, નાસ્તા પહોંચાડવા, લોટ પહોંચાડવા, રસોઈ પહોંચાડવી, બધું જ સપોર્ટ, ફૂલ સપોર્ટ કર્યો. એમણે ક્યાંય કચાશ નથી રાખી. થેન્ક યુ ભાભી. એમના સપોર્ટ વગર બી પોસિબલ નહોતું. દાદાની કૃપા તો હોય જ અને થાય જ, પણ ફેમિલી સપોર્ટ બી બહુ જરૂરી છે. એમ કરતાં કરતાં 2 જાત્રાઓ કરતાં કરતાં 1 જાન્યુઆરી આવી, ડિસેમ્બર મહિનો હતો, ખૂબ પબ્લિક આવતી હતી. 4-4, 5-5 સંઘ એકસાથે ઊભા હોય. અમે લોકો પક્ષાલમાં લગભગ 2-2 કલાક લાઈનમાં બેસતા હતા. પછી જ્યારે ન્યૂ યર આવ્યું એટલે બધા કંઈક નવું નવું કરે. આજે ન્યૂ યર છે, મેં વિચાર્યું આજથી 3 જાત્રા સ્ટાર્ટ કરીએ, જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે. તે દિવસે હું 3જી વખત બી ઉતરી ગઈ અને 3જી વખત ચડીને બી હું 10:30 ઉપર આવી ગઈ. એટલે મનમાં એક કોન્ફિડન્સ બેસી ગયો કે નહીં હવે વાંધો નહીં આવે. 1 તારીખથી કરીને 20 તારીખ સુધી મેં કમ્પ્લીટ રોજની 3 જાત્રાઓ સ્ટાર્ટ કરી ને એ મંથમાં મેં 60 જાત્રાઓ ખેંચી કન્ટિન્યુઅસલી. પણ એમાં બી આવીને જેટલા દિવસ બી ગિરિરાજ ચડી, દાદાને સ્પર્શ કર્યા વગર તો ક્યાંય નીકળવાનું જ નહીં એવો નિયમ લીધેલો. ભલે પહેલાં 2 જાત્રા કરતી, મારા સહયાત્રિક કહેતા શું કામ લાઈનમાં ઊભી રહે છે 2-2 કલાક, ઉતરી જાને 3 ને 4 જાત્રા થઈ જશે. ઇનકમ્પ્લીટ રહેશે તો પાછળ કમ્પ્લીટ કરીશ, પણ દાદાને સ્પર્શ કર્યા વગર નહીં ઉતરું. કારણ કે દાદાનો સ્પર્શ, આપણે કહીએ છીએ એક પગથિયું ચડતા ચડતા જો ભવોભવના કર્મ ખપતા હોય, એક દાદાને સ્પર્શ કરતા કેટલા ખપી જાય. તો દાદાને તો સ્પર્શ કરવો જ છે. દાદરા તો પછી બી ચડશું ને ઉતરશું, લોંગ ચાલશે આપણી જાત્રા, 10 દિવસ રોકાઈ જશું વધારે, પણ 99 કમ્પ્લીટ કરીને દાદાને સ્પર્શ કર્યા વગર તો પાછી નહીં ઉતરું. ઘણી વખત ઉતરતા ઉતરતા બહુ લેટ થઈ જતું, કારણ કે લગભગ 2-2 કલાક સુધી હું પક્ષાલની લાઈનમાં બેસતી હતી, પણ પક્ષાલ કર્યા વગર ક્યારે બી રિટર્ન નથી થઈ દાદાનો. ક્યારે બી ઘરથી બહાર નીકળવું, દાદાને સ્પર્શ કર્યા વગર નીકળવાનું જ નહીં, એ નિયમ લીધેલો. અને દાદાને પક્ષાલ કરવાનો એટલે કરવાનો જ, એના વગર પાછું આવવાનું નહીં. એમ કરતાં કરતાં એક ફેમિલી સપોર્ટ, અને જ્યારે કરતાં કરતાં મારી 98મી અને 99મી જાત્રા આવી, એની સાથે બધા મારા ફેમિલી સપોર્ટ તો સાથે જ હતા. પણ જે મને સૌથી પ્રિય છે, જેની હું દીકરી છું,
એ મારા પપ્પા સદેહ મારી સાથે નથી, પણ એમની તિથિ એ જ દિવસે આવતી હતી, 21 તારીખે. એ દિવસે મેં વિચાર કર્યો કે આજે મારી 99 કમ્પ્લીટ થાય છે, પપ્પાની સાથે કરવી છે. દાદાની સાથે તો રોજ કરું છું, આજે પપ્પાને યાદ કરીને કરવી છે. 2 જાત્રા કેમ કરવી, તો વિચાર્યું કે આજે આંબીલ કરીને કરું. સવારે ચડી ગઈ, દાદાનો પક્ષાલ કરીને ઉતરી ગઈ. પહેલાં તો પચકાણ જ નહીં લીધા, ઉપર જેની હિંમત નથી આવતી, કે કારણ કે હું એકલી હતી. દાદા તો સાથે હતા, પણ સાથે ચાલનારું મારું કોઈ નહોતું. કે મારાથી આંબીલ કરીને પછી સેકન્ડ જાત્રા થશે કે નહીં થઈ, હું બપોરે ચડી શકીશ કે નહીં ચડી શકું, એમ વિચારી ઉપર ગઈ. દાદા સામે જઈને રડી કે શું કરું. સાહેબજી આવ્યા કે શું થયું, મને આંબીલના પચકાણ આપી દો. મેં ત્યાં જઈને આંબીલના પચકાણ લીધા. પાછી દાદાનો પક્ષાલ કરીને 10:30 નીચે આવી ગઈ. નીચે આવી આંબીલ ખાતામાં આંબીલ વાપરી ને પાછું મેં 12 વાગે ચડવાનું સ્ટાર્ટ કર્યું. ઉપર જઈને પાછી આંબીલ વાપરીને પાછી સેકન્ડ જાત્રા કરી. એ જાત્રા મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે એ 99ની તારીખો મારા પપ્પાની તારીખ સાથે મને હંમેશા એટલે હંમેશા યાદ રહેશે. એને હું ક્યારેય બી નહીં ભૂલી શકું. આમ કરતાં કરતાં 99 કમ્પ્લીટ કરી. એ જ દિવસે ઉપર ગઈ, લગભગ 5:30 નીચે ઉતરી. દાદાની પૂજા કરવા માટે ગઈ. પૂજા ફૂલવાળા પાસેથી ફૂલ લેવા ગઈ, ફૂલનો હાર લીધો. મને ખબર એ બટવામાં કેટલા પૈસા છે મેં જોયું બી નહોતું, એમ જ ચડી ગઈ હતી. હતા પૈસા, ફૂલનો હાર લીધો. પછી ફૂલવાળાએ કીધું કે આ આખો ટોપલો છે ફૂલનો, તમે લઈ જાઓ. મેં તું મને નથી જોતો, મેં હાર લીધો છે. તો કે નહીં, તમે 99 કરો છો ને, આ પુષ્પ લઈ જાઓ. તો કોઈ ભાઈ ભગતભાઈ કરીને મૂકી ગયા છે કે કોઈ બી 99 વાળા આવે તો હું તમને રોજ જોઉં છું, આજે તમે સાંજે આવ્યા છો તો આ ફૂલ દાદાને ચડાવજો, પુષ્પ દાદાને ચડાવજો. મિનિમમ આ સાઈઝનો ફૂલનો ટોપલો આખો ભરેલો, કે હું એક હાથથી ઉપાડી બી નથી શકતી એને. એવી રીતે ઉપાડીને ફૂલનો ટોપલો લઈને ઉપર ગઈ. મેં ભાઈને પૂછ્યું, આટલા બધા પુષ્પ હું કેવી રીતે દાદાને ચડાવું? તો એ કે તમે પૂજારીને આપજો અને તમે બંને હાથથી દાદાને વધાવજો. ઓકે ઠીક છે, હું લઈને ચડી. આગળ મારાથી આગળ 15 થી 20 જણા લાઈનમાં ઊભા હતા. કોઈની થાળીમાં 1 પુષ્પ, કોઈની થાળીમાં 2 પુષ્પ. મને એમ થયું કે મારી પાસે આટલા બધા પુષ્પ છે તો બધાને થોડા થોડા આપી દઉં. એમ કરીને હું બધાને આપવા માંડી. પણ જ્યારે બી હું ટોપલામાંથી બધાને પુષ્પ આપતી હતી ને, પણ એમાંથી 1 બી પુષ્પ ઓછું નહોતું થતું. કારણ કે જ્યારે હું દાદાના દરબારમાં પહોંચી, એટલા જ પુષ્પ પાછા ભરેલા હતા અને બધાની થાળીઓ બી ભરેલી જ હતી. એ દાદાનો ચમત્કાર છે. કારણ કે જ્યારે બી હું કોઈ બી તીર્થ પર દાદાના જતી હોઉં છું ને, ત્યારે મેં હંમેશા નોટિસ કર્યું છે કે જ્યારે બી તમે દાદાના દર્શન કરો ને, ત્યારે પુષ્પ જરૂર પડે છે. હંમેશા એ રહ્યો છે. અને મને કદાચ એવું લાગ્યું કે દાદાએ જ આ પુષ્પ મને પાછા આપ્યા છે ચડાવવા માટે. કારણ કે આટલા લોકોને મેં જ્યારે પુષ્પ આપ્યા છે તો એમાં પુષ્પ તો ઘટવા જ જોઈએ, અડધો ટોપલો તો થવો જ જોઈએ, પણ એટલો ને એટલો જ ટોપલો ભરેલો રહેતો હતો હંમેશા માટે. એટલે એ તો દાદાની જ કૃપા છે. અને 99 કરવા માટે જે એક પહેલાં મન નબળું હતું, દીકરીઓના સપોર્ટથી ચડવાનું ચાલુ કર્યું, મન મોટિવ કર્યું, ચડવાનું સ્ટાર્ટ બી કર્યું. પછી હિંમત બી આવી. પણ એમ થતું હતું કે જ્યારે બી કંઈ પ્રોબ્લેમ આવતો હતો, ઘણી વખત ગેટી પર બી પ્રોબ્લેમ આવે, મેઇન ઘૂંટણમાં પ્રોબ્લેમ આવતો હતો કે ઘૂંટણ ટ્વિસ્ટ થતું હતું. મને એમ થશે કે હું અડધી જગ્યાએ અટકી જઈશ તો હું ચાલી નહીં શકું. ખાલી દાદા એટલું બોલું ને એટલે એ દુખાવો ઓન ધ સ્પોટ ગાયબ થઈ જતો હતો. અને આટલા વર્ષથી હું બેલ્ટ પહેરીને ફરું છું, પણ મેં મારી 101 જાત્રા કરતાં ક્યારે બી બેલ્ટને ટચ નથી કર્યો. મને કંઈ બી પ્રોબ્લેમ ન થયો. શરૂઆતમાં દાદાએ પરીક્ષા લીધી ને મેં બી પરીક્ષા આપી. પછી દાદાને કીધું પરીક્ષા લેજો, સહન શક્તિ બી દેજો, પાર બી તમે જ ઉતારજો. અને હાજરા હજુર જોયા છે દાદાને. જ્યારે બી ગયા છીએ ને, તમે બી જજો, બધા ટ્રાય કરજો. કંઈ નહીં, જઈને દાદા પાસે બેસી જજો, રડી લેજો, ઝૂકી લેજો, દાદાને મનાવી લેજો. મારે 99 કરવી છે, કરાવવાની તો તમારે જ છે, આપણે તો કરવાની જ નથી. કારણ કે જ્યારે બિલ્ડિંગના 5 માળા ચડવાની બી જો આપણી કેપેસિટી ન હોય તો તમે 99 જાત્રાઓ કેવી રીતે કરો છો, કેવી રીતે ઉતરો છો, એ તો ખબર જ નથી પડતી. 3 જાત્રા કરીને બી અમે લોકો 2:30 વાગે એટલા ને એટલા જ ફ્રેશ હતા. ક્યારે બી અમે ટાયર્ડ નથી થયા, ક્યારે બી થાક નથી લાગ્યો. ઉલટાના બીજા દિવસ માટેની તૈયારીમાં લાગી જઈએ. 4 વાગે વ્યાખ્યાન હોય એકાશો વાપરીને, 5:30 સુધી ચાલે, 1 કલાકનો રેસ્ટ મળે. 6:30 વાગે અમારી ભક્તિ લાગી જાય.
6:30ની ભક્તિથી 7:30 પ્રતિક્રમણ લાગી જાય. અમે ઘરે આવીએ પાછા રૂમમાં એટલે 9 વાગી જાય. પછી બીજા દિવસની તૈયારી ચાલુ કરવાની. પાછા 3:30 વાગે ઉઠી જવાનું રાય પ્રતિક્રમણ માટે. પણ ક્યારેય બી 1.5 મહિનામાં અમે લોકો થાક્યા નથી. અને સવારના 3:30ની એક જ બેલ વાગે એટલે અમે રૂમના બધા જણા ઊભા થઈ જઈને રાય પ્રતિક્રમણ માટે બેસી જતા હતા. ક્યા વાત હે. એટલે આમાંથી કમસે કમ હું કહીશ એક નહીં, એક 9 એટલે 9 જણા તો 99ની કોશિશ કરજો જ, અને થઈ જશે જ. થઈ જશે ને રૂપેશભાઈ? વારે વાહ, વારે વાહ. થઈ જશે. તમે કોશિશ જે બોલ્યા કરજો. છો ને, ખરેખર એ સાંભળીને ખરેખર કેટલા લોકોને જેની ઈચ્છા નહીં હોય ને એને કરવાનું મન. હું છે ને હમણાં લગાતાર 15-20 દિવસથી ઘણા બધા 99ના યાત્રિકોની સ્પીચ મેં સાંભળી છે, પણ અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્પીચ મને આ લાગી છે. ખરેખર જેટલા લોકોને આ છે ને સ્પીચ નથી, આ અંદરનો અનુભવ છે, દાદાનો ચમત્કાર છે. અને રિયલમાં એમણે કીધું કે દાદા પાસે બેસી જાઓ, રડી જાઓ, તમારું બસ કામ થઈ જાય ને થઈ જ જાય છે. કેટલા સરસ મજાના ભાવ. અને હું કહું, એ બોલતા હતા ને ત્યારે કેટલા બધાની આંખમાંથી અહીંયા આંસુ છલકાઈ ગયા. કેટલા ભાઈઓની, બહેનોની તો છલકાય જ, પણ ભાઈઓની આંખમાંથી આંસુ છલકાઈ ગયા છે. અને ખરેખર મને તો રિયલમાં દાદા હજરા હજૂર દેખાઈ રહ્યા છે. અને એમને પણ આવા સરસ મજાના ભાવે આટલી સરસ યાત્રા, બેલ્ટ પહેરવાની જરૂર નથી પડી, પગની તકલીફ નથી પડી, અને આ દાદાની કૃપાથી આવી સરસ મજાની યાત્રા થઈ ગઈ. એક લાઈન, એમના માટે એક લાઈન યાદ આવી ગઈ મને. કદમ અસ્થિર હોય એને ક્યાંય પથ નથી જડતો, કદમ અસ્થિર હોય એને ક્યાંય પથ નથી જડતો, પણ અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. ખરેખર જેનું મન અડગ છે કે મારે 99 કરવી જ છે, 100% એની 99 નહીં, 101 જાત્રા પૂરી થાય છે. વાહ રે વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓના તાલે વધાવજો. આ બધી તૈયારી તો હતી, પણ જ્યારે હું જતી હતી, જેને બી ખબર પડી કે હું 99 માટે જાઉં છું, બધા મને જોઈને પૂછતા હતા કે તું 99 કરવા જાય છે. એટલે એમને ડાઉટ હતો કે હું કરી શકીશ કે નહીં કરી શકું. પણ મને મારા દાદા પર પૂરી શ્રદ્ધા હતી. એ ખાલી પાલીતાણામાં બી નહીં, મારા ઘરની સામે જ્યારે 52 જિનાલયમાં, જ્યારે હું 72 જિનાલય જતી, જ્યારે હું શાહપુર જતી, મને ક્યાંય બી આટલા નાના દાદા બી મળી જતા ને, તો એની સાથે વાતો કરવા બેસી જાઉં છું. મને ઘણી વખત પરેશભાઈ પૂછે, 72 જિનાલયમાં અમે બેઠા હોય ને, કે તમારી વાતો થઈ ગઈ દાદા સાથે? એટલે હું કહેતી, હા દાદાએ વાત કરી લીધી મારી સાથે. તમે બોલો એટલે દાદા સાંભળે જ છે. અને એ શું કહે છે એ તો તમારે ખાલી અનુભવ જ કરવાનો છે. આ બધી તૈયારી પછી બી જેની પરમિશન વગર હું ઘરથી બહાર ન નીકળી શકું. ઘરથી બહાર તો નીકળી શકું, પણ 1.5-2 મહિના માટે મારે ઘર છોડીને જવું એટલે પૂરી જવાબદારી એના માથે આવે. એ મયુરે મને લાસ્ટ સુધી ના જ પાડી હતી. પછી જ્યારે મેં કીધું નહીં, મારે તો કરવી જ છે 99, હું દાદાને પ્રાર્થના કરીશ કે મારે 99 કરવી છે, અને તમે દાદાને પ્રાર્થના કરજો કે એની 99 ન થાય. જોશું દાદા કોનું સાંભળે છે. કમસે કમ અડધું કરશું તો બંનેનું સાંભળી લેશે. પણ લાસ્ટ ટુ લાસ્ટ જ્યારે કચ્છમાં ગયા ને, તો સૌથી પહેલી ટિકિટ એણે કરાવી કે નહીં, તારે કરવી છે, તું 99 કરી લે, હું અહીં બધું સંભાળી લઈશ. અને એની પરમિશન પછી હું સ્ટ્રોંગ થઈ કે નહીં. અને મેં 1.5 મહિનામાં ક્યારે બી એ બી નથી વિચાર્યું કે સવારે કોણે ચા બનાવી હશે, કોણે જમવાનું બનાવ્યું હશે. કારણ કે હું ઉતરતી પછી 3 વાગે મારી દીકરીને કોલ કરતી હતી કે હું નીચે આવી ગઈ છું રૂમમાં. હું સવારે મેં ક્યારે બી કોલ નથી કર્યો કે તમે શું કરો છો અને શું નથી કરતા. એ પછી રાત્રે 9 વાગે કોલ થતો હતો કે બધા કેમ છે. એ બી ગ્રુપ કોલિંગમાં, ક્યારે બી કોઈને પર્સનલ કોલ નથી કર્યા. ગ્રુપ કોલિંગમાં બધા શાતા પૂછી લે એટલે હું નીકળી જતી હતી કોલ પરથી. પછી એ લોકો ચેટ કર્યા કરે. પણ એક લાસ્ટ ટુ લાસ્ટ સપોર્ટ મયુરનો હતો કે એણે બધું સંભાળ્યું. અને મારી બંને ફેમિલીઓનો જબરદસ્ત સપોર્ટ રહ્યો છે. અને આવી ફેમિલી બધાને મળે, બધાને બિંદાસ, આપણે એમ કે એક ટેન્શન વગરની 99 થાય એવી હું બધા માટે શુભેચ્છા આપું છું. અને તમે બધા આજે અહીં પધાર્યા, કંઈક ને કંઈક તો લઈને જજો. કંઈ નહીં તો એક દાદા પરની શ્રદ્ધા લઈને જજો કે દાદા તો છે ને છે જ. ક્યારે બી ડાઉટ નહીં લેતા કે ઉપર એક પ્રતિમા છે, એ દાદા છે. અને નીચે બી કોઈ પ્રતિમા તમને આટલી બી મળશે ને અમારા ઘરમાં છે, એમાં બી દાદા છે. કારણ કે રોજ આપણા માટે ગિરિરાજ પોસિબલ નથી પહોંચવું. તમે વર્ષમાં 1 વખત, 2 વખત, 10 વખત, 12 વખત જશો ને. આ દાદા તમારી સાથે રોજ બેઠા છે. તમને જ્યાં બી દાદા મળે એને ભેટી લો, કારણ કે ભેટી લોશો ભાવ તરી જશો. વાહ રે વાહ, વાહ રે વાહ. आँखों में यदि मुस्कान है तो इंसान तुमसे दूर नहीं, पाखों में यदि उड़ान है तो आसमान तुमसे दूर नहीं. शिखर पर बैठकर विहंग ने यही गीत गाया है कि श्रद्धा में यदि जान है तो भगवान तुमसे दूर नहीं. ભગવાન દૂર નથી,
પણ જેને પ્રતિમામાં જેને જેને એ જે મૂર્ત છે એની અંદર પરમાત્માના દર્શન થઈ જાય છે, સાક્ષાત ભગવાન છે મારી સામે, એની તો આવી સરસ મજાની 99 થાય ને થાય જ છે. ખાસ કરીને એમણે છેલ્લું નામ લીધું, પણ હું એમને પહેલાં બોલાવવા માંગુ છું કે મયુરભાઈ પ્લીઝ જરા તમે અહીંયા આગળ પધારો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ નથી, પણ તમે સૌથી પહેલાં છો. આવો આવો. કારણ કે ફોન ઉપર સૌથી વધારે મેં ભાવ જોયો, મેં આ કોઈના ફોન નથી, એમનો ફોન મને આવ્યો. રૂપેશભાઈ દિલથી કરવી છે અમારે ભક્તિ, દિલથી. ચાલુ દિવસ તો ચાલુ દિવસ, પણ તમે જ્યારે ફ્રી હો ત્યારે આપણે ભક્તિ કરવી છે. એકવાર મયુરભાઈને જોરદાર તાળીઓનો તાલ આપજો. ખાસ કરીને કહું કે મયુરભાઈ 1-2 સ્ટાન્ડર્ડ આગળ અને હું પાછળ, અમે લોકો કપોળ સ્કૂલ નાલા સુપરામાં એક સાથે ભણ્યા છીએ. અને ખરેખર આજે જ્યારે એનો ફોન આવે ને ત્યારે દિલથી એની ઈચ્છા એ જ હોય કે રૂપેશભાઈ મારામાં આવે ને આવે જ 100%. કે એમના ફ્રેન્ડનું કોઈનું હોય તો પણ એની ઈચ્છા એક હોય કે નહીં આવવા જોઈએ. મને કે 7 તારીખ મેં કીધું નથી ફ્રી, 8 તારીખ મેં કીધું નથી ફ્રી, મેં 10 તારીખ મેં કીધું નહીં. તો એમણે મારા માટે 11 તારીખ આ કરી અને 11 તારીખે એમણે પ્રોગ્રામ રાખ્યો. એ કે ચાલુ દિવસે નથી ઈચ્છા, પણ એ કે રાખવાની ઈચ્છા તો તમને જ છે. અને ખરેખર હું એમનો ઋણ સ્વીકાર કરું છું, એમનો આભાર માનું છું. એકવાર આ 99 માટે સૌથી મેઇન સપોર્ટ, જો સૌથી પહેલી ટિકિટ એમણે કરાવીને, એકવાર જોરદાર તાળીઓનો તાલ આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે ને સાથે એમના સાસુ સસરા એટલે ભાનુમતીબેન શામજી નાનજી મોતા, જરા આગળ પધારજો. એમના આશીર્વાદ વગર તો કંઈ શક્ય જ નથી. એમના આશીર્વાદથી જ આ બધું થયું. એમના જેઠ જેઠાણી જ્યોતિબેન પરેશભાઈ શામજી મોતા, પ્લીઝ જરા તમે પણ આગળ પધારો. ભત્રીજા ને ભત્રીજા વહુ, મારી પાવર બેંક. હા, મિતિ મયંક મોતા, ભત્રીજી લબ્ધી પરેશ મોતા, નણંદ એમના નણંદ સ્વર્ગવાસી વિમલબેન અને શામજી મોતા, માતા પિતા કોકિલાબેન તલક્ષી વસંતજી સંગોઈ. કોકિલાબેન અહીંયા ખૂબ સરસ મજાના ભાવે આગળ પધારજો. અને ભાઈ ભાભી હેતલ મેહુલ સંગોઈ બેન બનેવી, શીલા નરેશ સાલિયા અને આરતી વિરલ મારું, ભત્રીજા ભવ્ય હેમ ભાણેજ અને ભાણેજી દીપ હર્ષ હિત અને હિયા. ખૂબ સુંદર મજાના ભાવે હર્ષભાઈએ પણ ગિરનારની 99 યાત્રા કરી છે. અને આ સિવાય 7મા ધોરણમાં ભણતા હતા ત્યારે જાગૃતિબેને 28ની આરાધના કરી. લગ્ન પછી ફરી એક 28 કરી. સમેત શિખર તપ કર્યું, વર્ધમાન તપની ઓડી 8 સુધી, અને 99 યાત્રા એટલે 101 યાત્રા અત્યારે એમની થઈ છે. આખો પરિવાર આજે આનંદિત છે. જરા એકવાર આખા મોતા પરિવારને જરા દિલથી તાળીઓના તાલે વધાવજો. અને સંગોઈ અને મોતા પરિવાર ખૂબ સરસ મજાના ભાવે આજે ભક્તિની અંદર જોડાયો છે. આખો પરિવાર, જો પરિવાર લગભગ ફોટામાં આવશે પણ નહીં, બરોબર ને ભાઈ? આખો પરિવાર જરા આગળ બેસી જજો અમુક લોકો. અને મયુરભાઈ તમારે કંઈ કહેવું છે? 2 શબ્દો કંઈ? હા, જરા આજે એક લાઈન, ખાલી એક લાઈન, એક પંક્તિ, જે તમારી ભાવના. કોઈ જે ના આપે એ તો સગડો આપે છે, કોઈ જે ના આપે એ તો સગડો આપે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે, મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. એના હૈયે કરુણાનો આધાર વાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સીધા ચલ દરબાર જાજર માન લાગે છે. સીધા ચલ દરબાર જાજર માન લાગે છે. વાલા આદિનાથ તમે તો પકડ્યો મારો હાથ, કરાવી મને રે નવાણું. ઓ વાલા આદિનાથ હો. વાહ રે વાહ, વાહ રે વાહ. એકવાર જોરદાર તાળીઓનો તાલ વધાવજો. ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પરિવાર જન્મમાંથી એક જણ 99 કરે ને તો આનંદ કેટલા બધાને હોય છે. જો ખરેખર મયુરભાઈની આંખોમાં પણ અશ્રુની ધાર છે, ખૂબ દિલથી ને ભાવથી. એકવાર જોરદાર તાળીઓના તાલે વધાવજો. અને આ જેટલા આગળ આવ્યા છે બધા જ 99ના ભાવ અંતરની અંદર રાખજો. ખૂબ સુંદર મજાના ભાવે આવી સરસ આ બધા 99 કરવાના છે, બરોબર ને, આવતા વર્ષે. અને મયુરભાઈ કહી રહ્યા છે સૌથી પહેલા તો હું કરીશ.
ભાવ તો રાખીએ. ખૂબ સુંદર મજાના ભાવે આવી સરસ મજાની 99 થઈ છે એમની. એકવાર જોરદાર તાળીઓના તાલે અનુમોદના અનુમોદના. અનુમોદના વારંવાર, અનુમોદના, અનુમોદના, અનુમોદના વારંવાર. તમે ફરી ફરીને આવી સુંદર 99 યાત્રા કરજો. તમે ફરી ફરીને આવી સુંદર ભાવના ભાવતા રહેજો. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. એકવાર આખા પરિવારે જોરદાર તાળીઓના તાલે વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂરી પૂરી અનુમોદના.